જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 13 થી 16 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર 17 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 17નું વિધાન જોજો. ગઈકાલે 16મા પ્રશ્નમાં છેલ્લા મુદ્દામાં જે તમારા મનમાં એક કન્ફ્યુઝન પેદા થઈ છે, એ કન્ફ્યુઝન આજે 17મા પ્રશ્ન દ્વારા આપણે દૂર કરીશું. તો જોઈએ, 2Al plus 1.5 O2 gives Al2O3 અને બીજી આપી છે 2Mg plus O2 gives 2MgO. આ પ્રક્રિયાઓના આધારે દર્શાવો કે કઈ પરિસ્થિતિમાં આ પ્રક્રિયાઓના આધારે દર્શાવો કે કઈ પરિસ્થિતિમાં એલ્યુમિનિયમ વડે Mgનું રિડક્શન શક્ય બને છે. તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે ખાલી એક આલેખ યાદ રાખવાનો છે. એક આલેખ યાદ રાખવાનો છે. ધ્યાન રાખજો, એ આલેખ એટલે એલિંગામ આકૃતિ. એલિંગામ આકૃતિ આપણે દોરીએ છીએ. બોલો, કયા આલેખને એલિંગામ આકૃતિ કહી છે ભાઈ? તો ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખને. ડેલ્ટા જી વિરુદ્ધ, તો ધ્યાન રાખજો, અહીંયા ડેલ્ટા G0 આવશે અને અહીંયા ટી આવશે. અને આ આલેખ આપણને ચોથા ચરણમાં જ મળે. કેમ? તો કોઈ પણ આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય. આ ઉગમ બિંદુ છે એટલે આપણને ઋણ હોય તો આ, અને તાપમાન હંમેશા ધન હોય, તાપમાન ઋણ હોય નહીં. તો એવી પરિસ્થિતિમાં આપણે આ બંને પ્રક્રિયાઓ માટે આલેખ યાદ રાખી અને પછી આલેખનું વર્ણન કરીશું. એટલે જો ગઈકાલના પ્રશ્નની છેલ્લો મુદ્દો અને આના ઉપરથી ઘણી બધી આપણને સમજૂતી મળી જશે. તો અહીંયા આલેખ આ રીતે ચોકડી દોર દેવાની છે, કશું કરવાનું નથી. ચોકડી દોર દેવાની. એમાં આ આલેખ Al2O3 માટે છે, એટલે કે Alના ઓક્સિડેશન માટે છે. અહીંયા આપણે આખી પ્રક્રિયા નહીં લખવાની, Al થી Al2O3 લખવાનું, અને અહીંયા લખવાનું Mgમાંથી MgO. અને આ બિંદુએ બોલો ડેલ્ટા G0 કેવી હશે? 0. આપણે ગઈકાલે ભણી ગયા હતા. બસ આના ઉપરથી વર્ણન કરવાનું છે. તો ધ્યાન રાખજો. હવે બોર્ડ ઉપર જુઓ, હું સમજૂતી આપતો જઉં છું. તો ઉપરોક્ત આપેલી બંને પ્રક્રિયાઓ માટે એલિંગામ આકૃતિ દોરતા ત્યાં દોરવામાં આવે તો બંનેના આલેખના આંતરછેદ બિંદુએ ડેલ્ટા G0નું મૂલ્ય 0 હોય છે. તો આપણે પહેલો મુદ્દો લખી દઈએ. બોલો, મેં પેમ્પલેટમાંથી નહીં પણ આમાંથી જ બોલ્યો હતો. તો આપેલી બે પ્રક્રિયાઓ માટે એલિંગામ આકૃતિ એટલે કે ડેલ્ટા G0 વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે છે. અને બંને આલેખના છેદ બિંદુએ કુલ પ્રક્રિયા માટે, કુલ પ્રક્રિયા એટલે આમાં જોજો, હવે એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન, એમ ધ્યાન રાખજો. બિંદુએ એક તત્વનું ઓક્સિડેશન અને બીજા તત્વના રિડક્શનની કુલ રેડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય 0 બને છે. જો આપણે અહીંયા ભલે બે ઓક્સિડેશન પ્રક્રિયાઓ લખી, પણ આપણે અહીંયા એવું લખવાનું છે, એક તત્વના ઓક્સિડેશન અને બીજા તત્વના રિડક્શન માટે. બરોબર? શું થશે? ડેલ્ટા G0નું મૂલ્ય 0 બને છે. અને હવે
આંતરછેદ અથવા તો છેદ પછી આંતરછેદ છેદ બિંદુ પછી લખજો ને, આંતરછેદ એ લખાય ને છેદ બિંદુ એ લખાય. છેદ બિંદુ પછી બોલો, છેદ બિંદુ પછી 2mg અહીંયાથી જ જોઈને લખવાનું છે. 2mg પ્લસ O2 gives MgO પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું ઋણ બને છે જ્યારે 2Al પ્લસ 1.5 O2 gives Al2O3 પ્રક્રિયા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ ઋણ બને છે. બોલો, લખી દીધું? ઓકે. હવે જોજો, હું થોડું ડીપમાં લઈ જઉં છું. આનું ઓછું ઋણ બને છે એનો મતલબ કે આ પ્રક્રિયા થવાની શક્યતા શું થાય છે? ઘટે છે. બરોબર? એટલે કે આપણે છે ને ડીપમાં જ જવું છે. એટલે કે Mg થી MgO પ્રક્રિયા થવાની શક્યતા ઘટે છે જ્યારે Al થી Al2O3 થવાની પ્રક્રિયા થવાની શક્યતા વધે છે. કમ્પ્લીટ. આથી હવે મુદ્દો પાડી બોલો, તો હવે શું થશે? અહીંયા ડેલ્ટા G0 વધુ ઋણ, અહીંયા ડેલ્ટા G0 ઓછું ઋણ. ઋણ તો બન્યું જ છે પણ અહીંયા વધુ ઋણ, અહીંયા ઓછું ઋણ. કોની? આ પ્રક્રિયા માટે. આ છે ને કુલ, હું અહીંયા આને છે ને કુલ પ્રક્રિયા માટે હું અહીંયા બ્લુ પેનથી લખી દઉં. આ ડેલ્ટા G0 કુલ પ્રક્રિયા માટે, એટલે કે આ બેની, એકની ઓક્સિડેશન ને એકની રિડક્શનના સરવાળા માટે. બરોબર? હવે આમાં આગળ જઈએ તો Al માટે અહીંયા આ છેદબિંદુ આગળ જઈએ એટલે કે છેદબિંદુ પછી એટલે કે એનાથી ઊંચા તાપમાને ડેલ્ટા G વધુ ઋણ બન્યો, આ ઓછો ઋણ બન્યો. તો આ ઓછો ઋણ બન્યો એટલે કે આ પ્રક્રિયા થવાની શક્યતા ઘટી. આ પ્રક્રિયા થવાની શક્યતા ઘટી એનો મતલબ કે એની પ્રતિગામી પ્રક્રિયા થવાની શક્યતા વધી. આથી છેદબિંદુ પછી ના તાપમાને MgO થી Mg પ્રક્રિયા થવાની શક્યતા વધે છે. પેલી પ્રક્રિયા થવાની શક્યતા ઘટી, આમાંથી આ બનવાની ઘટી, એનો મતલબ કે આ પ્રક્રિયા થવાની શક્યતા વધે છે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? હવે બોલો, MgO માંથી Mg બનશે એટલે કે Mg નું રિડક્શન થશે અને Al નું શું થશે? ઓક્સિડેશન. શું થશે? Al નું ઓક્સિડેશન થશે. તો ધ્યાન રાખજો હવે. એટલે કે આનું તો Al વડે જોજો આ પ્રક્રિયા થવાની શક્યતા, એટલે કે Al નું ઓક્સિડેશન થવાની અને MgO નું રિડક્શન થવાની શક્યતા, અથવા તો રિડક્શન થાય છે, રિડક્શન થવાની શક્યતા વધે છે. પણ આપણો પ્રશ્ન શું છે? હવે પ્રશ્નને જોઈએ. અત્યાર સુધી આપણે એલિંઘામ આકૃતિ જ જોઈ હતી. હવે પ્રશ્ન જોઈએ, Al વડે Mg નું રિડક્શન શક્ય બને? તો બોલો, અહીંયા કોના વડે કોનું રિડક્શન થયું? તો Al વડે MgO નું રિડક્શન થયું. બરોબર? ખબર પડી? તો કયા તાપમાને શક્ય બન્યું? કયા તાપમાને શક્ય બન્યું? બોલો. Al વડે Mg નું રિડક્શન કયા તાપમાને શક્ય બન્યું? તો ઊંચા તાપમાને. અહીંથી આ T કરતાં આ ઊંચું તાપમાન કહેવાય, આ નીચું તાપમાન. તો ઊંચા તાપમાને એ શક્ય બન્યું. તો હવે બીજું વિધાન લખાય. આથી ઉલટું નીચા તાપમાને બોલો શું થશે? હવે આપણે નીચા તાપમાને વિચારીએ તો અહીંયા આ ઓછું ઋણ છે, આ ઓછું ઋણ છે અને આ વધુ ઋણ છે.
એટલે કે નીચા તાપમાને આ પ્રક્રિયા થવાની શક્યતા વધી, આ ઘટી તો કઈ વધી? તો Al2O3 માંથી. તો નીચા તાપમાને બોલો Al2O3 માંથી Al કોના વડે? Mg વડે. એટલે અહીંયા લખી શકાય કે Mg વડે Al2O3 નું રિડક્શન થવાની, ઊંધું થઈ જશે ને, રિડક્શન થવાની શક્યતા વધે છે. તો બે વિધાન, આ જગ્યા નહોતી એટલે મેં ઉપર લખ્યું છે કમ્પ્લીટ. તો આ રીતે તમે એલિંગહામ આકૃતિ ઉપરથી, તો હવે હું ટેક્સ્ટબુક પ્રમાણે જઉં છું, અહીંયા તમે જોજો, બરોબર? તો ધ્યાન રાખજો, ઉપરોક્ત બંને પ્રક્રિયા માટે ડેલ્ટા G0 વિરુદ્ધ Tનો આલેખ એટલે કે એલિંગહામ આકૃતિ દોરવામાં આવે તો બંનેના આલેખના આંતરછેદ બિંદુએ બંનેની સંયુક્ત પ્રક્રિયા માટે એટલે કે કુલ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 બરાબર 0 થાય છે. અને આંતરછેદ પછી Mg gives MgO પ્રક્રિયા માટે પ્રક્રિયાનો આલેખ એ આના આલેખ કરતાં, જોજો હવે આલેખના સંદર્ભમાં, આંતરછેદ પછી આ આલેખ એટલે કે Mg gives MgOનો આલેખ Al gives Al2O3ના આલેખ કરતાં ઉપર મળે છે, બરોબર? જ્યારે આંતરછેદ પહેલાના બિંદુએ એ આલેખ નીચે મળતો હતો. તો જેનો આલેખ નીચે હોય, આટલું યાદ રાખજો, જેનો આલેખ નીચે હોય એ ઉપરવાળાનું રિડક્શન કરી શકે, આવું યાદ રાખવાનું. તો બોલો આ બિંદુથી આ બાજુ એટલે કે આ તાપમાનથી નીચા તાપમાને આ આલેખ નીચે છે, તો એ વખતે Al2O3નું રિડક્શન Mg વડે કરી શકાય. જ્યારે આ તાપમાનથી ઊંચા તાપમાને Mg વાળો આલેખ ઉપર જતો રહ્યો, Al વાળો નીચે જતો રહ્યો, તો એ વખતે Al વડે MgOનું રિડક્શન કરી શકાય. લખી દીધું છે કમ્પ્લીટ. તો આગળના પ્રશ્નમાં જે કોન્ક્લુઝન થયું હતું એ અહીંયા ક્લિયર થઈ ગયું. ચલો હવે આમાંથી ને આમાંથી બીજો પ્રશ્ન છે, હું ખાલી પ્રશ્નનું વિધાન લખીશ, જવાબ આમાં જ લખેલો છે. જોજો પ્રશ્ન હું લખું છું 18મો, જવાબ આમાં જ છે એટલે મારે ફરીથી મજૂરી નહીં કરવી પડે. ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં, ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં, સુગમ એટલે સરળ, એલ્યુમિનાના રિડક્શન દ્વારા, તો Al2O3ના રિડક્શન દ્વારા Alની પ્રાપ્તિ માટે Mg વાપરવામાં આવતું નથી. કારણ આપો, આવો પ્રશ્ન છે, બોલો. તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરી, એમાં હાલ કહ્યું કે બોલો આ જે છેદબિંદુએ જે તાપમાન છે એ તાપમાનથી નીચા તાપમાને, તો નીચા તાપમાને Mg વડે Al2O3નું રિડક્શન કરી શકાય. હવે ધ્યાન રાખજો, ઉષ્માગતિશાસ્ત્રનો અથવા તો રસાયણના વિજ્ઞાનના અભ્યાસનો મુખ્ય હેતુ એક જ છે, ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો બોલો અહીંયા તાપમાન નીચું રાખવું પડે છે એટલે ઉર્જા ઓછી વપરાશે, ઉર્જા ઓછી વપરાય તો ખર્ચ ઓછો આવે, ઉત્પાદન ખર્ચ. એટલે કે ઉષ્માગતિકીય રીતે Al2O3ના રિડક્શન માટે Mg વાપરવું સરળ છે, સુગમ છે. તેમ છતાં આપણે એનો ઉપયોગ કરતા નથી. કારણ શું ખબર છે? કારણ એક જ, Mg એટલો સસ્તો નથી, મોંઘો છે. Mg એટલો સસ્તો નથી, મોંઘો છે. ખબર પડી ગઈ? સો દેટ ઇટ ઇઝ Mg. ભાઈ મજાક કરું છું. તો જો હવે અહીંયા તમારે શબ્દોમાં જ લખવાનું છે કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખ દોરવામાં આવે તો એ આલેખ ઉપરથી કહી શકાય છે કે ઉષ્માગતિકીય રીતે નીચા તાપમાને Mg વડે Al2O3નું રિડક્શન કરી અને એલ્યુમિનિયમ પ્રાપ્ત કરી શકાય છે, બરોબર? એટલે કે ઉષ્માગતિકીય રીતે આ સરળ છે, પરંતુ એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમ કિંમતી ધાતુ છે. જોજો હવે પેલો ઉષ્માનો ખર્ચ બચાવવા ગયા તો આ ખર્ચ વધી ગયો, ઉષ્માનો ખર્ચ બચાવવા ગયા તો આ વધારે થયો, એનાથી ખબર પડી. તો એવી પરિસ્થિતિમાં તો એલ્યુમિનિયમ કરતાં મેગ્નેશિયમ કિંમતી ધાતુ હોવાથી આ પ્રક્રમ બિનવ્યવહારુ બને છે. આ પ્રક્રમ બિનવ્યવહારુ બને છે. આથી ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં Al2O3ના રિડક્શન દ્વારા એલ્યુમિનિયમની પ્રાપ્તિ માટે મેગ્નેશિયમ વાપરવામાં આવતું નથી. તમારે આ બધું નથી લખવાનું, યાદ રહે તો આ આલેખ દોરી અને પછી વર્ણન કરી દેવાનું. આલેખ યાદ રહેશે જ, યાદ રાખવો જ પડશે. એક પ્રશ્ન માટે યાદ રાખ્યો છે તો બીજા પ્રશ્ન માટે આપણે એના જ આલેખ દોરવાનો છે. ઓકે, ચલો એના પછી જોજો, એ પણ મસ્ત પ્રશ્ન છે, ધ્યાન અહીંયા રાખજો.
11મા ધોરણનું રિવિઝન છે એટલું યાદ રાખજો. જ્યાં ઉષ્માગતિશાસ્ત્ર આવે ને એટલે તો ઉષ્માગતિશાસ્ત્ર, સંતુલન, એ તો બધું 11માનું રિવિઝન ગણવાનું. તો પ્રશ્ન નંબર 19, રિડક્શનના તાપમાને, પ્રશ્ન નંબર 19માં એવું લખ્યું છે, રિડક્શનના તાપમાને પ્રાપ્ત થતી ધાતુ પ્રવાહી અવસ્થા ધરાવતી હોય તો જે તે ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય છે. ધાતુનું રિડક્શન સરળતાથી થાય છે અથવા તો ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય છે. કારણ આપો. જો હવે હું આનો જવાબ તમને એકદમ આર્ટિકલ ચોપડી પ્રમાણે નહીં પણ એવી રીતે આપીશ કે લાઈફ ટાઈમ યાદ રહે. ધારો કે મારી પાસે બે ધાતુ છે, ધાતુ 1નો ઓક્સાઇડ, ધાતુ 1નો ઓક્સાઇડ છે અને બીજી ધાતુ 2નો ઓક્સાઇડ છે. બોલો, મેં આનું રિડક્શન કર્યું, આનું પણ રિડક્શન કર્યું, એટલે મને અહીંયા કાચી ધાતુ મળશે, અશુદ્ધ ધાતુ મળશે. કાચી ધાતુ નહીં હો, શબ્દોની મારામારી મળતું, અશુદ્ધ ધાતુ મળે. બોલો, અહીંયા અશુદ્ધ ધાતુ મળશે, અહીંયા અશુદ્ધ ધાતુ 2 મળશે ને અહીંયા અશુદ્ધ ધાતુ 1 મળશે. બે અલગ અલગ ધાતુઓ છે. પણ ધારો કે આ ધાતુ ઘન અવસ્થામાં મળે છે અને આ લિક્વિડ અવસ્થામાં મળે છે, તો શું થશે ખબર છે? તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0 અનુસાર, બોલો ધ્યાન અહીંયા રાખજો, આ તો ધન છે જ. કેમ? તો આ બધી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. આ બધી પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયાઓ છે? ઉષ્મા શોષક. તો આના માટે આપણે અહીંયા લખીએ, ધ્યાન અહીંયા, તો આ તો ધન હોય જ. પછી તાપમાન, તો તાપમાન ગમે તે હોય, ધન કે તાપમાન હંમેશા ધન જ હોય, બરોબર. પણ હવે જોજો, અહીંયા તો ડેલ્ટા S0 હું થોડું દૂર દર્શાવું છું. બોલો, આના માટે, આ પ્રક્રિયા માટે, બોલો અહીંયા ડેલ્ટા S0 અને અહીંયા ડેલ્ટા S0 કેવો થશે? તો આ સોલિડ મળ્યો. સોલિડ મળ્યો એટલે કે ઘનમાંથી ઘન જ, અને ઘનમાંથી ઘન હોય ત્યારે 0. એન્ટ્રોપી ફેરફાર આપણે ભણી ગયા છીએ ઉષ્માગતિશાસ્ત્રમાં. પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઘનમાંથી ઘન જ રહેતી હોય તો એન્ટ્રોપી ફેરફાર 0, પણ ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ બનતી હોય તો એન્ટ્રોપી વધે. બોલો, અહીંયા કેવો થયો? એ ધન થયો. ધ્યાન રાખજો. તો આ ધન માઇનસ ધન ઇન્ટુ 0, એવી રીતે આ ધન માઇનસ ધન ઇન્ટુ ધન. તો આ ધન ઇન્ટુ 0 એટલે ખાલી આ શું થઈ ગયું? ધન થઈ ગયું. ખબર પડી? જો કે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા CO2 વાયુ મળતો જ હોય એટલે આ 0 તો ના જ હોય, પણ ઓછું ધન હોય. કેવું હોય? ઓછું ધન. અહીંયા CO2 વાયુ મળતો હોય એટલે આ કેવું થાય? વધુ ધન. કેવું થાય? વધુ ધન. બરોબર. તો એવી પરિસ્થિતિમાં બોલો, આ બેમાંથી કયો ડેલ્ટા G0 વધારે ઋણ થશે? તો ધન ગુણ્યા ઓછું ધન એટલે અહીંયા સરવાળો, તો અહીંયા ઓછું ધન થશે. જ્યારે અહીંયા ધન માઇનસ ધન ગુણ્યા વધુ ધન એટલે વધુ ધન થશે. તો બોલો, આ વધુ ઋણ થાય, આ ઓછું ઋણ થાય. અને આપણને ખબર છે કે જે પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ હોય તે સરળતાથી થાય છે. ખબર પડી ગઈ? તો આખી આર્ટિકલ મેં તમને સમજૂતી આપી છે, ગોખવાનું નથી કહ્યું. હવે કેવી રીતે લખવું તો ધ્યાન રાખજો. આપણે જ્યારે કોઈ પણ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીએ અને રિડક્શનના તાપમાને અશુદ્ધ ધાતુ પ્રવાહી અવસ્થામાં મળતી હોય ત્યારે તેવી પ્રક્રિયા માટે ડેલ્ટા S0નું મૂલ્ય વધુ ઋણ બને છે. બરોબર. એટલે કે તેવી
સોરી આપણે આની સાથે તુલના કરવાની કે ઘન અવસ્થામાં પ્રાપ્ત થતી હોય તેના કરતાં અશુદ્ધ ધાતુ પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થતી હોય તેવા પ્રક્રમ માટે ડેલ્ટા S0નું મૂલ્ય વધુ ધન હોય છે, બરોબર, વધુ ધન હોય છે, અને તેથી આવી પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય વધુ ઋણ થાય છે, તેથી આવી પ્રક્રિયા સરળતાથી થાય છે. કમ્પ્લીટ. ચલો એના પછી 20મો પ્રશ્ન એ પણ આવો જ છે. ભાઈ એલિંગામાં આકૃતિ છે ને વાંચતા લોકોને નથી આવડતી, એ તમને કહી દઉં. હમણાં હું તમને છેલ્લે એક આર્ટિકલ આપીશ અને પછી પૂછીશ કે ભાઈ આમાંથી કોનું રિડક્શન કોના વડે સરળતાથી કરી શકાય, બરોબર. એક MCQ બનાવું છું. તો પ્રશ્ન નંબર 20નું વિધાન આ રીતનું છે. કયા તાપમાને રિડક્શન કરતા વડે ધાતુના ઓક્સાઇડ અયસ્કનું સરળતાથી રિડક્શન થાય છે. બોલો, હવે આ તો સારું બહુ વિચિત્ર પ્રશ્ન કહેવાય. કયા તાપમાને રિડક્શન કરતા વડે ધાતુના ઓક્સાઇડ અયસ્કનું સરળતાથી રિડક્શન થાય છે? બોલો, તો કેવી રીતે જવાબ આપીશું? તો આના માટે આ આલેખ મગજમાં રહેવો જોઈએ. બોલો, ડેલ્ટા G0 અને T, અહીંયા 0, અહીંયા બે આલેખ લઈ લઈએ. દાખલા તરીકે એમાંથી એઓ અને બીમાંથી બીઓ આપણે સમજૂતી જ આપવી છે ને. બોલો, અહીંયા ડેલ્ટા G0 ટોટલ બરાબર 0. તો કયા તાપમાને રિડક્શન કરતા વડે ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય? તો ધ્યાન રાખજો, અહીંથી નીચું તાપમાન છે, આ ઊંચું તાપમાન છે. બોલો, આમ નીચે જઈએ એટલે આ વધુ ઋણ બને છે. શું? ડેલ્ટા G0 વધુ ઋણ. બોલો, અહીંયા ઓછો ઋણ બને. એનાથી ઉલટો, અહીંયા એ વધુ ઋણ છે, અહીંયા ઓછો ઋણ છે. શું? ડેલ્ટા G0. કમ્પ્લીટ. તો બોલો, હવે નીચા તાપમાને આ એ અને બી પૈકી કોનું રિડક્શન કરી શકશે? જો અમે કહ્યું હતું ને હમણાં આવશે જ આવો MCQ. તો નીચા તાપમાને જો આના માટે ડેલ્ટા G વધુ ઋણ છે, આ ઓછો ઋણ, એટલે કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, નારીય પ્રતિગામીમાં. અને આ પ્રતિગામીમાં થાય એટલે એઓમાંથી એ બને અને બીમાંથી બીઓ બને. એનો મતલબ કે એઓનું રિડક્શન બી વડે થાય. ઊંચા તાપમાને વિચારીએ તો આ ઓછું ઋણ થઈ ગયું, આ વધુ ઋણ, એટલે કે હવે આ પ્રક્રિયા આ તાપમાન પછી તો સીધી પુરોગામી દિશામાં જ થશે, જ્યારે આ પ્રતિગામીમાં. તો બોલો, અહીંયા શું થશે? તો અહીંયા બીઓ gives B બનશે, બરોબર. ધ્યાન રાખજો, અહીંયા તો AO gives A બનશે અને અહીંયા A gives AO બનશે. આવી રીતે લખી દેવાનું, આવી રીતે લખી દો એટલે જુઓ, આ આમ વિચારવાનું, આ આમ વિચારવાનું, એટલે તમારો જવાબ મળી જાય. બોલો, હવે જવાબ શું લખીશું? તો એઝ પર ટેક્સ્ટ બુક જોઈએ તો કોઈપણ ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયા માટે દોરેલા ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખમાં જે તાપમાને રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયા, બોલો હવે આ બેમાં રિડક્શન કરતા કોણ વર્તે? તો અહીંયા એનું ઓક્સિડેશન થાય છે, અહીંયા ઓક્સિડેશન થાય, એટલે આ રિડક્શન કરતા, આ રિડક્શન કરતા, અહીંયા એનું રિડક્શન થાય, અહીંયા રિડક્શન થાય, એટલે આ બંને ઓક્સિડેશન કરતા. તો જે તાપમાને, ધ્યાન રાખજો, અહીંયા નીચા તાપમાને શું થયું? બી વડે એઓનું રિડક્શન થયું. ઊંચા તાપમાને શું થયું? એ વડે એઓનું બી વડે એનું ઓક્સિડેશન થયું. અહીંયા હું લખું છું થોડુંક. તો બોલો, નીચા તાપમાને વિચારો તો શું થાય છે? તો બીનું શું થાય છે? તો બી gives BO, એટલે કે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. જ્યારે AO gives A, એનું એટલે કે પોતાનું રિડક્શન. આમ બી વડે AOનું રિડક્શન થાય છે, એટલે કે બી રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો, કમ્પ્લીટ. ચલો, હવે ઊંચા તાપમાને લઈએ તો ઊંચા તાપમાને શું પ્રક્રિયા થાય? જુઓ, તો ઊંચા તાપમાને અહીંથી ઉપર જઈએ એટલે તો એમાંથી એઓ બને છે,
એમાંથી એઓ બને છે એટલે કે ઓક્સિડેશન થાય છે, જ્યારે બીઓમાંથી બી બને છે એટલે કે રિડક્શન થાય છે. એટલે કે આમ બોલો આનું પોતાનું શું થયું રિડક્શન, તો રિડક્શન કર્યું કોને એ, તો એ વડે બીઓનું બીમાં રિડક્શન થાય છે. ઓકે, એટલે કે એ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. બોલો આટલું તો યાદ રહી ગયું આલેખ ઉપરથી. હવે પેલા પ્રશ્નનો જવાબ આપીએ. તો બોલો કયા તાપમાને, હવે જવાબ અહીંથી આપવાનો છે. બોલો અહીંયા બી કેમ રિડક્શન કરતા તરીકે વર્ત્યો નીચા તાપમાને, તો બી રિડક્શન કરતા તરીકે વર્ત્યો એનું કારણ કે ડેલ્ટા જી વિરુદ્ધ ટીના આલેખમાં એવો કરતા એટલે કે આના આલેખ કરતા આલેખ નીચે હતો. એવી રીતે બોલો અહીંયા કેમ એ રિડક્શન કરતા તરીકે વર્ત્યો, તો ત્યાં બીના ઓક્સિડેશન પ્રક્રિયાના, આપણે આ તો ખોટું લખ્યું, આ ના લખાય પણ એ તમને સમજાવવા માટે લખ્યું છે, કારણ કે આલેખ તો આનો જ હોય. આપણે જે આલેખ દોર્યા છે તે ઓક્સિડેશન પ્રક્રિયાઓ માટે જ લખ્યા છે, રિડક્શન માટે છે નહીં. આ તો કઈ પ્રક્રિયા થશે એ મેં લખી છે. તો બોલો ઊંચા તાપમાને એમાંથી એઓ કરતાં બીમાંથી બીઓની પ્રક્રિયાનો આલેખ ઊંચો છે એટલે એ વખતે એ વડે બીનું રિડક્શન થશે. એવી રીતે નીચા તાપમાને બી વડે એનું રિડક્શન થશે. તો હવે જવાબ આ રીતે લખાય કે કોઈપણ ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયા માટે દોરેલા ડેલ્ટા G0 વિરુદ્ધ ટીના આલેખમાં જે તાપમાને રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયાનો આલેખ, રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયાનો આલેખ બરોબર ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયાના આલેખ કરતાં નીચે મળતો હોય, ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયા, અહીંયા વાસ્તવમાં ઓક્સિડેશન જ થાય છે, આ પોતે પોતાનું ઓક્સિડેશન, આ ઓક્સિડેશનના જ આલેખો છે. તો ટૂંકમાં જે સમયે જે તાપમાને રિડક્શન કરતાની ઓક્સિડેશન પ્રક્રિયાનો આલેખ એ ધાતુના ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયાના આલેખ કરતાં નીચે મળતો હોય એવા તાપમાને રિડક્શન કરતા વડે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું સરળતાથી રિડક્શન થાય છે. કમ્પ્લેટ. અહીંયા તમારી સામે બે વસ્તુ લખેલી છે. બોલો અહીંયા આલેખ નીચે મળતો હતો એટલે બી વડે રિડક્શન સરળતાથી થયું, અહીંયા આ આલેખ નીચે મળતો હતો તો એ વડે સરળતાથી રિડક્શન થયું. ટૂંકમાં જે ધાતુનો ઓક્સિડેશન પ્રક્રિયાનો આલેખ નીચે મળતો હોય એ ધાતુ વડે જે ધાતુની ઓક્સિડેશન પ્રક્રિયાનો આલેખ ઉપર મળતો હોય એનું સરળતાથી રિડક્શન થાય છે. ઓકે, ચલો એના પછી 21મો પ્રશ્ન જે તમે 10મા ધોરણમાં આઈ થિંક 8, 9, 10માં ભણીને આવેલા છો તો એ રિપીટ થાય છે તો કરી નાખીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 21. આયનના ઓક્સાઇડમાંથી આયનનું રિડક્શન, આયનના રિડક્શનની વાત ભઠ્ઠીની રીત જણાવો, રીત સમજાવો. બોલો શું કરીશું? આખી બેઠી 10મા ધોરણ 8, 9મા 10મા ધોરણમાં આવી ગયેલી છે. તો જોજો અહીંયા સૌથી પહેલાં તો આપણે આયનના ખનિજ જે સંકેન્દ્રિત આયન ઓક્સાઇડ છે એ અયસ્કોના કેલ્સિનેશન, ભુંજન અને નિસ્તાપન દ્વારા તેમાંથી પાણી, કાર્બોનેટ અને સલ્ફાઇડ આયનો દૂર કરી ત્યારબાદ આયનના ઓક્સાઇડને તો વાત ભઠ્ઠીમાં આપણે અહીંયા સીધું જો લખવું હોય ને તો વાત ભઠ્ઠીમાં શું કરવામાં આવે, તો પહેલો મુદ્દો તો શું છે? બોલો આપણને કુદરતમાંથી જે અયસ્ક મળ્યા હતા તો આયનના અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યા પછી કુદરતમાંથી જે અયસ્ક મળ્યા હતા ખનિજ એમાંથી અયસ્કની પસંદગી કરી, એ અયસ્કનું શું કર્યું તો સંકેન્દ્રણ કર્યા પછી તેના કેલ્સિનેશન, ભુંજન અને નિસ્તાપન દ્વારા તેમાંથી પાણી, પછી કાર્બોનેટ, સલ્ફર
બરોબર, પાણી, કાર્બોનેટ અને સલ્ફરની જગ્યાએ સલ્ફાઇડ લખવાનું ભાઈ. ને દૂર કર્યા બાદ પ્રાપ્ત થતા આયનના ઓક્સાઇડને, જો આ શરૂઆત તો પહેલેથી જ કરી આપણે, એ ઓક્સાઇડને લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર નહીં ભાઈઓ, ચૂનાનો પથ્થર જેને લાઇમસ્ટોન કહે છે. પછી કોક, અને કોક એટલે કોલસાનું એક સ્વરૂપ છે ભાઈ, તમે ભણીને આવ્યા છો. કોલસાનું જળ વિચ્છેદક નિસ્યંદન કરીએ એટલે કોક, કોલગેસ અને કોલ્ટાર મળે. તો અહીંયા લખું છું, કોક એટલે કોલસામાંથી કોલગેસ અને કોલ્ટાર દૂર કર્યા પછી પ્રાપ્ત થતો ઘન પદાર્થ. ભાઈ આમ કેમ કર્યું ખબર છે? એક પ્રકારનો કોલસો જ છે, પણ કોલગેસ અને કોલ્ટાર કેમ દૂર કરે? તો આ બે સળગેબલ છે. આ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે, એટલે કે વધુ, આ બંને કરતાં વધુ કાર્બન હોય આમાં, અને આપણે અહીંયા રિડક્શન કરતા તરીકે વાપરવો છે. એટલે જો કોલસો લઈશું, જો કોલગેસ હોય તો અંદર સળગે, કોલ્ટાર પણ સળગે, તો આપણે એને સળગવા દેવાનું નથી અને રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવાનો. તો એક MCQ મળે. બોલો, વાત ભઠ્ઠીની રીતમાં કોક જ કેમ વાપરવામાં આવ્યો છે, કોલસો કેમ નહીં? તો કોલસામાં કોલગેસ અને કોલ્ટાર એ સળગેબલ છે, એટલે કે ઇન્ફ્લેમેબલ છે. ઓકે, અને તે આપણે અહીંયા તેનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવાનો છે. માટે ચલો આગળ જઈએ. તો કોક સાથે મિશ્ર કરી વાત ભઠ્ઠીના તળિયે, મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં ઉપરથી દાખલ કરવામાં આવે છે. આ આપણે શરૂઆત કરી. હવે જોજો, ઉપરથી દાખલ કરીએ એટલે શું થાય? તો વાત ભઠ્ઠીમાં, હવે જોજો, અહીં વાત ભઠ્ઠીમાં નીચેથી ગરમ હવા ફૂંકીને, હવે આ કોક છે ને સંપૂર્ણપણે પાછો એવો નથી કે ના સળગે એવો, એ પણ પહેલાં કરતાં એની સળગવાની ક્ષમતા ઓછી હોય, તો ફૂંકીને કોકને સળગાવવામાં આવે છે. બરોબર, બાળવામાં આવે છે, સળગાવવાની જગ્યાએ બાળવામાં આવે છે. આથી વાત ભઠ્ઠીમાં નીચે તરફ તાપમાન વધુ હોય છે, જે ઉપર તરફ જતા ક્રમશઃ ઘટે છે. બરોબર, ક્રમશઃ ઘટે છે. આથી વાત ભઠ્ઠીમાં ઉપર તરફથી આવતા આયનના ઓક્સાઇડ, શું કહે, કેમ આમ થાય છે, ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન અને કોકના મિશ્રણની, ઉપરથી જે કોક, નીચે તો કોકને બાળવામાં જ આવ્યો, પણ ઉપરથી જે કોક આવતો હતો એ કોકના મિશ્રણની જુદા જુદા તાપમાને વાત ભઠ્ઠીમાં ઉપર તરફથી આવતા મિશ્રણની વાત ભઠ્ઠીમાં નીચે તરફ જતા જુદા જુદા તાપમાને નીચે પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે. પ્રક્રિયાઓ થઈ
આયર્ન ઓક્સાઇડનું આયનમાં રિડક્શન થાય છે. બોલો ક્લિયર? તો આ રીતે તમારે પહેલાં 2 મુદ્દા લખવાના છે. હું ફરીથી રિપીટ કરીશ. પહેલાં 2 મુદ્દા કે આયનના અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યા પછી તેના કેલ્સિનેશન, ભૂંજન અને નિસ્તાપન દ્વારા તેમાંથી પાણી, કાર્બોનેટ અને સલ્ફાઇડને દૂર કર્યા બાદ, હવે દૂર કરીએ એટલે આપણને શું મળે? પ્રાપ્ત થાય આયર્નનો ઓક્સાઇડ. એને ચૂનાના પથ્થર અને કોક સાથે મિશ્ર કરી વાતભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. હવે વાતભઠ્ઠીમાં નીચે તરફ ગરમ હવા ફૂંકી અને કોકને બાળવામાં આવે છે. આથી વાતભઠ્ઠીમાં નીચે તરફ તાપમાન વધુ હોય છે, જે ઉપર તરફ જતાં ક્રમશઃ ઘટે છે. આથી વાતભઠ્ઠીમાં ઉપર તરફથી આવતા આયર્ન ઓક્સાઇડ, લાઇમસ્ટોન અને કોકના મિશ્રણની વાતભઠ્ઠીમાં નીચે તરફ જતા જુદા જુદા તાપમાને નીચે પ્રમાણે પ્રક્રિયાઓ થઈ. બોલો કમ્પ્લીટ? હવે એ પ્રક્રિયાઓ લખીશું. તો સૌથી પહેલી પ્રક્રિયા એ કયા તાપમાન ગાળે? તો 500 થી 800 કેલ્વિન તાપમાને, એટલે કે નીચા તાપમાને. આપણે અહીંયા નીચું તાપમાન લખીશું. નીચા તાપમાને થતી પ્રક્રિયાઓ. બરોબર? તો એમાં જો સૌથી પહેલો અહીંયા જે આપણને આયર્નનો ઓક્સાઇડ પ્રાપ્ત થયો છે ને, એ Fe2O3 સ્વરૂપે હોય. તો Fe2O3ની કાર્બન મોનોક્સાઇડ સાથે અહીંથી આ બળ્યો, તો નીચેથી બાળીને જે ગેસ ઉત્પન્ન થયો, બરોબર, કોકને બાળ્યો, તો એ કોકની ઓક્સિજન, કોક એટલે કાર્બન જ છે, બોલો શું બનશે? CO. તો એ CO સાથે પ્રક્રિયા થઈ, CO ઉપર આવતો જશે, એ CO સાથે પ્રક્રિયા થઈ 2Fe3O4 અહીંયા 3 હતા વત્તા CO2 બનશે. એટલે જો અહીંયા Feની ઓક્સિડેશન અવસ્થા +3 હતી, એ અહીંયા વધીને કેટલી થઈ? ઘટીને, તો 4 દુ એટલે 8, 8માં 8/6 એટલે 8/6 જેવી થાય. અહીંયા હતી, એક મિનિટ મારી ભૂલ થઈ, 8/3 જેટલી થાય. જ્યારે 8 અહીંયા જુઓ, અહીંયા +3 હતી, અહીંયા થઈ ગઈ +8/3. બરોબર? જે 8/3 એટલે 9 કરતાં તો ઓછું, 9 કરતાં ઓછું એટલે 3 કરતાં ઓછી થઈ. તો Fe2O3નું Fe3O4માં શું થયું? રિડક્શન. હવે આ Fe3O4 છે એ ફરીથી CO સાથે પ્રક્રિયા કરશે અને FeO પ્લસ CO2 બનાવશે. બરોબર? તો અહીંયા 3FeO અને અહીંયા આપણે CO છે ને, તો 4 ને 5, તો 3 ને 2 5 થઈ ગયા. ચલો અહીંયા બોલો એની ઓક્સિડેશન અવસ્થા +8/3 હતી, અહીંયા સીધી ઘટીને +2 થઈ. બરોબર? અને આપણે જે એની અંદર ચૂનાનો પથ્થર ઉમેર્યો હતો, એ ચૂનાનો પથ્થર CaCO3 એ એનું વિઘટન થશે આટલા ઊંચા તાપમાને વિઘટન થઈ CaO અને CO2 બનશે. બોલો આ બધા CO2 ક્યાં જતા રહેશે? ઉપર, બહાર નીકળી જશે. નીચે શું પડશે? તો FeO અને CaO. તો હવે નીચે જે આવ્યું, બોલો બીમાં આપણું તાપમાન ગાળો છે 900 થી 1500 કેલ્વિન તાપમાને, એટલે કે ઊંચા તાપમાને થતી પ્રક્રિયાઓ. બોલો ઉપરથી નીચે શું આવ્યું? તો 2 જ વસ્તુ આવ્યું. આમાંથી તો 2 જ આવ્યું, પણ નીચે પાછો કાર્બન હતો, કોક હતો. તો પહેલી કાર્બનની O સાથે પ્રક્રિયા થઈને CO બને. બરોબર? ઉપરથી નીચે શું આવ્યું હતું? તો FeO. તો FeO એ C સાથે સંયોજાય અને FeO CO સાથે સંયોજાય, 2 રીતે સંયોજાશે. અને બંને પરિસ્થિતિમાં આની સાથે સંયોજાશે તો Fe પ્લસ CO અને આની સાથે સંયોજાશે તો Fe પ્લસ CO2. બધા શું જશે? ઉપર તરફ. અને ઉપર તરફ એમની જરૂર છે જ, ઉપર તાપમાન નીચું હતું, તો આની તો જરૂર છે, આ બહાર નીકળી જશે. હવે આ પાછું આવ્યું હતું નીચે CaO. તો CaOની જોજો, હવે અંદર સિલિકા, આ નીચે કોક અને માટીનું મિશ્રણ હોય, ચોપડીમાં નથી લખ્યું. તો નીચે એ સિલિકા સાથે, એટલે કે માટી SiO2 રેતી સાથે મિશ્ર થઈ CaSiO3 બનાવે. શું બનાવે? CaSiO3. જે હવે આ માટી ક્યાં હશે? તો અહીંયા કોકની સાથે મિશ્ર નથી કરી, પણ આ મિશ્રણ જે આપણને પેલી અશુદ્ધ ધાતુ મળી હતી
એ અશુદ્ધ આયનના ઓક્સાઇડમાં માટી હોય એ માટી સાથે પ્રક્રિયા કરીને CaSiO3 જે એની ઘનતા Fe કરતાં ઓછી છે એટલે સ્લેગ તરીકે એ આ પિઘલિત Fe, અહીંયા પીગળેલું Fe મળશે કારણ કે તાપમાન એના ગલનબિંદુથી ઊંચું છે, તો પિઘલિત Fe ઉપર તર્યા કરશે. બરોબર. તો અહીંયા તમારા 2 સ્ટેપ પૂરા થયા. હવે ધ્યાન રાખજો, આ સ્ટેપ બહુ ઇઝી છે. ઉપરથી આવ્યું હતું Fe3O4 CaCO3 અને ત્રીજું શું હતું? કોક તો સળગી ગયો હતો અને આની અંદર થોડી માત્રામાં અશુદ્ધિ હતી SiO2ની. બરોબર. તો એની આ પ્રક્રિયા થઈ, એમાં Fe3O4 બન્યું, Fe3O4નું ફરી રિએક્શન થઈને FeO બન્યું, એ FeO નીચે આવ્યું, અહીંયા CaCO3નું વિઘટન થઈ COO બન્યું, CO2 બધા ઉપર જતા રહ્યા. પછી નીચે પાછો કોક હતો, જે કોકના દહનથી CO પેદા થયો, એ CO અથવા કાર્બન બંને સાથે FeOનું ઓક્સિડેશન થયું, રિડક્શન થયું. તો CO હતો તો C હતો તો CO મળ્યો, જે ઉપર આ પ્રક્રિયાઓમાં કામમાં આવશે, અને CO હતો તો CO2 બે ઉપર નીકળી જશે. હવે જે ઉપરથી CaO આવ્યો તો એ CaOની આ તાપમાને આ Feની અંદરથી છૂટા પડેલા SiO2, FeOમાંથી છૂટો અહીંયા જે પડ્યો તો SiO2 માટી, એની સાથે પ્રક્રિયા થઈ CaSiO3 બને, જેને સ્લેગ કહેવાય. અને એ સ્લેગ એની ઘનતા Fe કરતાં ઓછી હોવાથી પિઘલિત Fe ઉપર તરતો રહે છે. કમ્પ્લેટ. અને જેને દૂર કરી દઈએ, આપણે કાઢી લઈએ અને આને ઠંડુ પાડીએ તો આપણને કાચું લોખંડ પ્રાપ્ત થાય છે. તો જોજો અહીં ધ્યાન રાખજો. હવે હું છેલ્લો મુદ્દો બોલું છું, જે 2 વાર બોલી ગયો તો ફરી વાર. અહીં લાઇમના વિઘટન દ્વારા ઉત્પન્ન થતો CaO આયન ઓક્સાઇડમાં રહેલી સિલિકેટની અશુદ્ધિઓ સાથે સંયોજાઈ પિઘલિત કેલ્શિયમ સિલિકેટ બનાવે છે, જેને સ્લેગ કહે છે, જે વાતભઠ્ઠીના નીચેના ભાગમાં પિઘલિત ધાતુની ઉપર જમા થાય છે. જે પિઘલિત ધાતુ જમા થાય છે અને તેની ઉપર CaSiO3 પિઘલિત અવસ્થામાં તરતો રહે છે, જેને દૂર કરતાં આપણને પિઘલિત આયન પ્રાપ્ત થાય છે. એ પિઘલિત આયનને કાચું લોખંડ કહે છે. બોલો, થિયરી તમારી પૂરી. આકૃતિ દોરવાની નથી. ઓકે, આકૃતિ દોરવાની નથી. હવે એના પછીનો પ્રશ્ન જોવું, હવે કેટલો લાંબો છે. ચલો, આવી જશે. બરોબર. તો આગળનો પ્રશ્ન મેં ઓલરેડી લખી દીધો છે બોર્ડ પર, થોડો સમય બચાવ્યો છે. વાતભઠ્ઠીમાં થતી આયનના ઓક્સાઇડની રિડક્શન પ્રક્રિયાનું ઉષ્મા રસાયણ સમજાવો. બોલો, વાતભઠ્ઠીમાં આપણી મુખ્ય પ્રક્રિયા, ઉપરની પ્રક્રિયાઓ નહીં પણ મુખ્ય પ્રક્રિયા છે FeO + C gives Fe + CO. અને બીજી પ્રક્રિયા છે, અહીંયા એ જ લખી દીધી છે. બીજી પ્રક્રિયા છે C + ½ એમાં પાછું CO બનતો હતો ને Cની. તો 2 પ્રક્રિયાઓ આપણે 2 જે લાઇનસર લખી હતી, છેલ્લી એ જ લખવાની છે. C + ½ gives CO અને એ FeO એની સાથે પાછો C સંયોજાયો ત્યારે Fe + CO, અને ત્રીજી હતી FeO + CO gives Fe + CO2. બરોબર. આ 3 પ્રક્રિયાઓનું ઉષ્મા રસાયણ સમજાવવાનું છે. તો જોઈએ. તો વાતભઠ્ઠીમાં થતી મુખ્ય રિડક્શન પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. મુખ્ય રિડક્શન પ્રક્રિયામાં આ જ પ્રક્રિયા આવે, આ 2. બરોબર. એમાં FeOનું Feમાં રિડક્શન અને Cનું COમાં ઓક્સિડેશન થાય છે. આથી આ પ્રક્રિયા નીચે પ્રમાણે 2 પ્રક્રિયાઓની સંયુગ્મિત પ્રક્રિયા છે. કઈ 2? તો અહીંયા ધ્યાન રાખજો, હું આને લખું તો FeO gives Fe + ½ અને પછી C + ½ gives CO. આ 2ની વાત કરીએ તો આ રીતની 2 પ્રક્રિયાઓનો સરવાળો થાય આખો, અને તેથી આખી પ્રક્રિયા શું થાય? FeO + C gives Fe + CO. આ પ્રક્રિયા આવી ગઈ. બરોબર. હવે અહીંયા ઉપરોક્ત પ્રક્રિયા 2 અને 3નો સરવાળો કરતા, એટલે કે આ 2 અને આ 3 નો સરવાળો કરતા આપણને પ્રક્રિયા 1, અહીંયા ત્યાં 1 નંબરની આ આપી છે, આ તો આપી જ નથી, તો પ્રક્રિયા 1 પ્રાપ્ત થાય છે. આથી પ્રક્રિયા 1 દરમિયાન થતો કુલ ગિબ્સ ઉર્જાનો ફેરફાર આની દાખલા તરીકે ΔG01 હોય, આની ΔG02 હોય, તો અહીંયા ΔR0 બરાબર શું થાય? ΔG01 + ΔG02 થાય. બરોબર થાય કે નહીં? હિસના ઉષ્મા સંકલનના નિયમ અનુસાર. અને આથી પ્રક્રિયા 1 માટે હવે જોજો, આ ઋણ હોય તો જ આ પ્રક્રિયા શક્ય બને.
આ ઋણ હોય તો જ આ પ્રક્રિયા શક્ય બને. ચલો હવે ચેક કરીએ કે ઋણ કેમ છે, આપણે એનું સમજાવવું છે ને. એ ઋણ છે એટલે આ પ્રક્રિયા શક્ય બની, તો એ શક્ય છે એટલે કે આ ઋણ કેમ છે ચેક કરવા માટે આપણે શું કર્યું, તો ઉપરોક્ત પ્રક્રિયા 2 અને 3 માટે એલિંગહામ આકૃતિ દોરી. તો જુઓ એફીમાંથી એફઈઓ અને સીમાંથી સીઓ છે એની આકૃતિ દોરી, જેનું છેદબિંદુ 1073 કેલ્વિન તાપમાને મળે છે. બોલો અહીંયા આ આલેખ નીચો છે, ધ્યાન રાખજો. આ નીચો છે એનો મતલબ શું થશે, આ પ્રક્રિયા માટે આ મૂલ્ય વધુ ઋણ છે, આ ઓછું ઋણ. ઓછું ઋણ તો આ પ્રતિગામી દિશામાં થાય, એટલે કે 1073 કેલ્વિનથી નીચા તાપમાને શું થશે, 1073 કેલ્વિન તાપમાને એનાથી નીચા તાપમાને શું થશે, સીઓનું સીમાં રૂપાંતરણ થશે, સીઓનું સીમાં અને એફઈનું એફઈઓમાં. એટલે કે એ વખતે ઊંધું થશે, એફઈ વડે સીઓનું રિડક્શન થશે. અહીંથી નીચા, તો અહીંયા લખું છું નીચા તાપમાને, ધ્યાનથી અહીંયા ધ્યાન રાખજો હો, તો 1073 કેથી નીચા તાપમાને બોલો શું થશે, તો આ નીચે છે એટલે કે અહીંયા ડેલ્ટા G0, અહીંયા આપણે નંબર શું આપ્યો છે એફઈઓનું એફઈ, આમાં ઊંધી પ્રક્રિયા છે ને, તો આના માટે ડેલ્ટા G01 કરીશું, બરોબર. અને એ મૂલ્ય વધુ ઋણ થયું. એ કેવું થયું, વધુ ઋણ. જ્યારે આ ડેલ્ટા G02 જ છે, જોઈ લો એ તો 2 જ છે, એ થયું ઓછું ઋણ. કારણ કે ઉપર તરફ અહીંયા આમ ઓછું ઋણ થાય, નીચે તરફ જેમ વધુ ઋણ થાય. ચોથા ચરણમાં આલેખ છે, યાદ રાખજો. તો આ ડેલ્ટા G0 વધુ ઋણ થયું, એનો મતલબ આ વધુ ધન થશે. અને આ કેવું થયું, ઓછું ઋણ. કેવું થશે, એ તો ઓછું ઋણ જ છે, એના જ પ્રક્રિયા છે. તો બોલો આ બેનો સરવાળો કેવો થઈ જાય, ધન થઈ જાય. અને ધન થઈ જાય તો આ ધન થાય, અને ધન થાય તો નીચા તાપમાને એફઈ આ પ્રક્રિયા શક્ય નહીં બને. તો કઈ બનશે, એનાથી ઊંધી. નીચા તાપમાને આ બે પ્રક્રિયાઓ ઊંધી શક્ય બને, એટલે કે સીઓમાંથી સી બને ને એફઈમાંથી એફઈઓ બને. તો એ વખતે એફઈ એ સીઓનું રિડક્શન કરશે 1073 કેલ્વિનથી નીચા તાપમાને. કમ્પ્લેટ. ચલો એનાથી ઊંચા તાપમાને વિચારીએ તો હવે 1073થી ઊંચું તાપમાન એટલે લગભગ 900 થી 1500, એટલે બીજો ભાગ આવ્યો. તો એનાથી ઊંચા તાપમાને વિચારીએ એટલે બોલો અહીંયા આવી ગયું આ સીમાંથી સીઓ અને આ એફઈમાંથી એફઈઓ. બોલો આ કેવું થઈ ગયું, ઓછું ઋણ. આ કેવું થઈ ગયું, આ વધુ ઋણ, બરોબર. ડેલ્ટા G02 વધુ ઋણ થયું, એટલે ત્યાં સીમાંથી આ વધુ ઋણ થઈ ગયું જુઓ, અને પેલું ઓછું ઋણ થયું, એટલે કે ઓછું ધન થયું. કેવું, આપણે તો ઊંધી પ્રક્રિયા કરવી છે ને એમાં, તો આ ઓછું ધન, આ કેવું થઈ ગયું, ઓછું ધન. આ વધુ ઋણ, અહીંયા ક્યાં લખ્યું, મેં ક્યાંક લખ્યું નહીં, અરે અહીંયા હવે આ પહેલું ઉપરનું હતું, હવે વધુ ઋણ થયું બીજા, આ ઊંચા તાપમાને, આ ઊંચા તાપમાને, આ નીચા તાપમાને હતું સમજૂતી. તો જો ઊંચા તાપમાને કેવું થઈ ગયું, આ ઓછું ઋણ, એટલે ડેલ્ટા G01 ઓછું ધન અને આ વધુ ઋણ થયું. તો બોલો ટોટલ શું થશે, ઋણ થશે. પેલામાં ધન થતું હતું, તો એ તાપમાને બોલો આનું રિડક્શન સરળતાથી થાય છે. ખબર પડી કે નહીં? તો હવે હું વાંચું છું, જે તમારે સમજવાનું છે આકૃતિ ઉપરથી, તો ધ્યાન રાખજો. હવે ઉપરોક્ત પ્રક્રિયા 2 અને 3 માટે ડેલ્ટા G0 વિરુદ્ધ T એટલે કે એલિંગહામ આકૃતિ દોરવામાં આવે તો આ આલેખમાં ઉપરોક્ત બંનેના પ્રક્રિયાના વક્ર એકબીજાને 1073 કેલ્વિન તાપમાને છેદે છે, અને આ આંતરછેદથી બિંદુથી નીચા તાપમાને એફઈઓનો વક્ર એ સીથી સીઓના વક્ર કરતાં નીચે આવેલો છે. એટલે કે શું થશે, જ્યારે આંતરછેદ બિંદુથી ઊંચા તાપમાને સીથી સીઓનો વક્ર એ એફઈથી એફઈઓના વક્રથી ઉપર છે, ખબર, એટલે કે આ નીચે છે, અહીંયા આ નીચે છે, ઊંચા તાપમાને સીથી સીઓ નીચે છે. આથી 1073થી એટલે કે 900 થી 1500 કેલ્વિન તાપમાને બોલો સી વડે એફઈઓનું રિડક્શન થશે. સી વડે એફઈઓનું રિડક્શન થશે, અને પોતે શેમાં રિડક્શન, ઓક્સિડેશન પામશે, સીઓમાં. અને આશરે 1673 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા, હવે જો થોડું વધારે છે, તો એમાં 2 એફઈઓની 2માંથી 2 એફઈ અને O2 માટે, તો અહીંયા ધ્યાન રાખજો 1673 કેલ્વિન તાપમાને એક પ્રક્રિયા પાછી થાય છે.
1673 કેલ્વિન એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન. તો એ વખતે શું થશે? તો 2FeOમાંથી શું બને છે? 2Fe પ્લસ O2 બને અને એના ડેલ્ટા G0નું મૂલ્ય છે આના માટે પ્લસ 341 કિલો જૂલ પર મોલ છે. અને એ પ્રક્રિયા 2C પ્લસ O2 gives 2CO2. અહીંયા 2O2 અરે સોરી CO જ મારી ભૂલ થઈ. તો CO માટે ડેલ્ટા G0 આ 2 લખું તો એ -447 છે. બોલો આ બેનો સરવાળો કરીએ તો 2FeO પ્લસ 2C gives 2Fe પ્લસ 2CO અને ટોટલ સરવાળો આ ધન છે નાની છે, બોલો ઋણ આવશે. એટલે કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. -53 કિલો જૂલ જેવું થાય અને તેથી 1673 કેલ્વિન તાપમાને એટલે કે જેમ તાપમાન વધારતા જઈશું આમ આ નીચો જતો જશે ઊંચો, તો એક તાપમાન એવું આવે છે 1673. તો અહીંયા 1673 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય છે. ઓકે, આ જ પ્રમાણે તમારે પછી લખી દેવાનું છે Fe3O4 અને Fe2O3નું CO વડે પ્રમાણમાં નીચા તાપમાને રિડક્શન થાય છે. તેમની રિડક્શન પ્રક્રિયા અને COની ઓક્સિડેશન પ્રક્રિયાના દોરેલા ડેલ્ટા G0 વિરુદ્ધ Tના આલેખમાં પ્રાપ્ત થતા આંતરછેદ બિંદુએ પહેલા અને પછીના આલેખોના સ્થાનના આધારે સમજાવી શકાય છે. કમ્પ્લીટ. તો આ રીતે તમારે એમાં પણ આલેખ દોરવાનો. બોલો એનો આલેખ દોરીએ તો કેવો થાય? આપણે ચલો ભલે 10 મિનિટ વધારે થતી, 1 કલાકનું લેક્ચર થશે. બોલો આપણે નીચા તાપમાનની જે પ્રક્રિયાઓ લખી હતી, હવે તમે મને આલેખ દોરતા શીખવાડો. એક નવી વસ્તુ શીખવાની. હું પહેલી નીચા તાપમાનની પ્રક્રિયાઓ લખી દઉં. બોલો નીચા તાપમાને Fe2O3માંથી Fe3O4, પછી Fe3O4માંથી FeO અને CO માંથી CO2 બનતું હતું. બોલો આ ત્રણના આલેખ દોરવા હોય તો કઈ રીતે દોરાય? CO માંથી COનો આલેખ તો આપણે આ બે માટે દોરવો હોય તો ધ્યાન રાખજો, ચોકડી મારી. બોલો જે રિડક્શન કરે એ નીચે હોય, આટલું યાદ રાખવાનું. આ અહીંયા રિડક્શન આ કરતો હતો એટલે નીચે હતો, અહીંયા આને રિડક્શન કર્યું તો જે રિડક્શન કરે એ નીચે. તો બોલો અહીંયા શું થાય છે? અહીંયા આનું ઓક્સિડેશન થાય છે એટલે કે આ રિડક્શન કરતા થયો. આ બંનેનું શું થાય છે? રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા થયો. તો જો આનો આલેખ દોરવો હોય તો આનો આલેખ નીચે આવે, CO gives CO2 અને અહીંયા Fe2O3 gives Fe3O4 બરોબર. અને બીજો દોરવો હોય તો આ પણ એનાથી ઉપર જ આવે, તો Fe3O4 gives FeO. આ રીતે આવે આલેખ. કમ્પ્લીટ. તો આજના વિચારજો તો MCQ આવડશે. ઓકે, તો ચાલીએ હવે એના પછી બીજું નેક્સ્ટ ટાઈમ. બરાબર, અહીંયા વિરામ આપું છું.